આજનો સત્સંગ એક સમયની વિશે ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં રામ લક્ષ્મણ ને સીતાને મંદિર જતા હતા. ત્યાં એક ભારે મદોન્મત્ત મલ પોતાને પગે મોટી બાર હાથની સાંકળ બાંધીને તાણીને ચાલ્યો જતો હતો. ત્યારે ઘનશ્યામ મહારાજે તેની પાછળ જઈ સાંકળ ઉપર પગ મેલીને તે મલને ખચ મચાવી ઊભો રાખ્યો. ત્યારે તે મલ ઘનશ્યામ મહારાજને મારવા સારું પાછો વળ્યો એટલે ઘનશ્યામ મહારાજ દૂર નાસી ગયા. એ પ્રમાણે દરરોજ ઘનશ્યામ મહારાજ તે મલને સામા આવી ઊભા રહીને પોતાના ખંભા થાબડવા લાગ્યા. ત્યારે તે મલને રીસ ચડી ને એમ બોલ્યો છે, આજ આ છોકરાઓ મારી સામું લાગમાં આવ્યો છે, તેથી હું તેને મારીશ. એમ કહીને તે મલ ઘનશ્યામ મહારાજની પાસે આવ્યો. ત્યારે ઘનશ્યામ મહારાજે તે મલના 2 હાથ કાંડેથી પકડી લીધા ને ઊંચો ઉપાડ્યો, તેથી તેના 2 હાથના કાંડા ભાંગી ગયા. તેથી તે મલ બૂમો પાડવા લાગ્યો છે, અરે આ ઘનશ્યામે મારા કાંડા ભાંગી નાખ્યા. તે સાંભળીને જોનારા માણસો કહે, અરે ભલા માણસ, તું તો મોટો કસરતી મલ છે ને આ ઘનશ્યામ તો નાનો છોકરો છે, તે શું તારા કાંડા ભાંગે? માટે તું જૂઠું બોલે છે. એવી રીતે ઘનશ્યામ મહારાજે તે મલને પ્રતાપ જણાવ્યો. તે વાત મલે રામ પ્રતાપભાઈને કહી કે તમારા ઘનશ્યામે મારા હાથ ભાંગી નાખ્યા. ત્યારે તેમણે પણ કહ્યું છે, એ ઘનશ્યામ તો છોટા હૈ ને તુમ તો બહોત બડા હો, માટે તુમ झूठ બોલતે હો. એમ તે મલનું બોલવું કોઈએ માન્યું નહીં. ત્યારે બધા મલને ઘનશ્યામ મહારાજ ઉપર રીત ચડી ને વિચાર કર્યો છે, તે બડા હશે તો આપણને મારશે, નહીં તો આપણે તેને મારવો. એમ બધા મલે ઘનશ્યામ મહારાજને મારવાનો વિચાર કર્યો. પછી એક સમયને વિશે સરજુ કિનારે સર્વે મલ જાંબુ ખાવા ગયા હતા. ત્યારે ઘનશ્યામ મહારાજ પણ પોતાના મિત્રોને સાથે લઈને ત્યાં જ જાંબુડા ખાવા ગયા. ત્યારે તે બધા મલ જાંબુડાના વૃક્ષ ઉપર ચડેલા હતા. તેમને ઘનશ્યામ મહારાજે કહ્યું છે, અમને જાંબુડા આપો. ત્યારે તે બધાએ મલ બોલ્યા છે, ઊભો રહે, તને જાંબુડા આપીએ, ઠીક લાગમાં આવ્યો છે. ત્યારે ઘનશ્યામ મહારાજે તેના જાંબુડા નીચે ટોપલામાં હતા તે વેરી નાખીને છોકરાઓને ખવડાવવા લાગ્યા. તે જોઈને બધા મલ્લોએ બહુ ક્રોધ ચડ્યો ને ઘનશ્યામ મહારાજને મારવા સારું સર્વે નીચે ઉતરવા લાગ્યા. ત્યારે જેટલા જાંબુડાના વૃક્ષ હતા તેટલા સ્વરૂપે થઈને મહારાજે તે બધા વૃક્ષને હલાવ્યા. તેથી બધા મલ જેમ વાંદરા પડે તેમ નીચે પડ્યા. તે કોઈનો હાથ ભાંગી ગયો અને કોઈનું માથું ભાંગ્યું ને કોઈનો પગ ભાંગી ગયો. તેથી તેઓને ખાટલામાં નાખીને ઘેર પહોંચાડ્યા. ત્યારે રસ્તામાં લોકો પૂછે, શું થયું? ત્યારે કહે છે, ઘનશ્યામે જાંબુડાના થડ હલાવ્યા, તેથી અમે બધા પડી ગયા ને અમને વાગ્યું, પણ તે વાત કોઈ સાચી માને નહીં. પછી રામ પ્રતાપભાઈને કહી તો તેમણે પણ તે વાત સાચી માની નહીં. એવી રીતે ઘનશ્યામ મહારાજે પોતાના ઐશ્વર્ય ચમત્કાર જણાવીને મલ્લોનો ગર્વ ઉતાર્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંતયોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.